બનાસકાંઠાના ચનાર ગામમાં વરસાદી તારાજીથી લોકો પરેશાન થયા છે। જીવના જોખમે મૃતદેહને સ્મશાને પહોંચાડતા ગ્રામજનો કેડસમાં પાણીમાં મૃતદેહ લઈને જવા મજબૂર થયા છે। દર ચોમાસામાં નદીમાં પાણી આવતા મુશ્કેલી સર્જાય છે। અંતિમ યાત્રાનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દોડતું થઈ ગયું। આબુ રોડ મામલતદાર અને દીદીઓએ લીધી ઘટનાની નોંધ। નદી પર પુલ માટે ગ્રાન્ટ પાસ થઈ હોવાનો ડીડીઓ દાવો કરી રહ્યા છે। ચોમાસું પૂર્ણ થયા બાદ પુલની કામગીરી શરૂ કરાશે તેવું તેમનું કહેવું છે। वर्तमान में एक पानी इसी नदी में नीचे की तरफ एक एनीकट बनने से पानी इसमें रास्ते पर भर गया है। चूँकि इस पर एक पुलिया निर्माण की स्वीकृति जिला परिषद मद से स्वीकृति जारी हो चुकी है एवं निविदा भी प्रक्रियाधीन है। जो ही पानी खत्म होगा कार्य शुरू करवा कर ग्रामवासियों को राहत प्रदान की जाएगी। उमरेड नगरपालिकाના પાપે પ્રજા પરેશાન થઈ છે। પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળી શહેરના સુથારી નાળ સીમ વિસ્તારની આ ઘટના છે। છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારમાં ઓસર્યા નથી વરસાદી પાણી। મોહનભાઈ નામના વૃદ્ધની સ્મશાન યાત્રા પાણીમાંથી કાઢવાની ફરજ પડી। સુથારી નાળ સીમ વિસ્તારમાં 400 જેટલા પરિવારો વસવાટ કરે છે। પાણી નહીં ઓસરવાને લીધે સ્થાનિકોને હાલાકી પડી રહી છે। પાલિકાના રાજમાં લોકોને મૃત્યુ બાદ પણ શાંતિ નથી। જુઓ દ્રશ્યો।